કમા તો જો તો તું ચાર ના ઓલા તો જે બધા ભાજ્ય ને તા બોલે આજની કામ કરવા જાય ખેતરમાં. એટલે કામ શું આખો દાડો નકર રખડ રખડ કરે કામ આ પૂરા નહીં ખર્ચા ટોટા જેવા પડ્યા હે અને ઓલો દવા છાંટવા શીખે ચાર નો જો હે કરું ફોન કરું. એટલે બોલાય ને ભાજ્યા મને તો એવા મળ્યા હે ને મોર ભાગે એવા હવે શું કરવું હા હા હેલો લાય અમરા એટલે રાત રોકાવાનું છે તારે હા તો હટાય ને પણ હા હટાય તમે પૈસા વાળા થઈ ગયા હો 20,000 ના ફોન વાપરે મારે ટીચી વાળો માં ચાર્જિંગ નહીં રહે તમારો ઓલે લાયા હું ફોન કરવા ઓલે. હા અને ઓલો તો જે ઓલો પાઇપો ટોટા હમા કરે હવે કરે હી. એટલે ઈ ચાર નો અહીંયા કરે બેઠો હશે તું જોતો હોય હા જોઈ શેઠ ને એક પગાર આલે પણ હા શું કરી નાખે. ઓય શું કરો આ ટોટા બુટા ચાલના મેલો હમા કરો ને બધું. અલ્યા તારો શેઠ ના યાર હક લેવા દે હે. શેઠ તો ભાઈ હવે પૈસા આલે થોડી મફત કરાવે. મફત કરાવવાની વાત નહીં ઢૂંઢા કાઢી નાખે હે. મારે આ પાક બાંધે કે હે મેં હરું પર દે ઓલો બળધેની જેમ જોતર જોઈને હાવ પૂરા કરી નાખ્યા આવ. તમે તો હારું મુકાય ને ભેગો રહું મને કંટાળ લેવ રાખતો હું શું શું હે કરું? પણ શેઠ ને કામ શું હે તારે ને જે બોલાવે હે પણ કમા તું તારું કામ કર મને હેરાન ના કરે. તારો શેઠ તો મારું લોહી પીજે પણ તું એ લોહી પીવા બેઠો. તો હું તો હવે કામ કરવા તો બોલાવા આવ્યો આ તમને. કામ કરવા દે ઓલો જીરો હજુ તો ઘરે લાઈન કોથળા મેલા નહીં ને ટોટા પેલથી લાઈન મેલા દીધા જો. તો હરી જાય ટોટા જાય પડે રાખવાના હે. આવો પણ હણી ના જાય પણ આવો શેઠ એવો હે. પણ હવે ઈ તો એનું હે તો આપણે કરવું તો આ પડશે શું કામ પડ્યું પણ કે તારા શેઠ ને કામ શું પડ્યું હે? અહીંયા બોલાવે હે. બોલાવા વાળો થઈ ગયો હતો એને શીખવ નરો બેહવા ના દે કોઈને કામ ધંધો હરખો નહીં કરવા અને કામ કરાય તોડે નાશે નહીં પૈસો હરખો વધવા દેતો. લા ઈ તો શેઠ તો એવા જ હતા શું કરીએ કોઈ કંજૂસ છે હાવ. મજૂરી કરી પૂરા થઈ ગયા. આ બેઠા જો શેઠ આઈ ગયા. આવ્યો તું એ જય માતાજી શેઠ બોલો. લે તું કરતો તો શું આટલી ખરા અલા તમે શેઠ બોલું નતો કીધું ટોટા હરખા ગોઠવી દેજો તો લાઈન ગોઠવી નાખ્યા. આટલી વાર હોય તો વાર્તો હોય તો મારે ખાવું નહીં ખાઈ લઉં અહીંયા કણે. પણ આ ચાર નો તું જો હે ટોટા તો તને લાવવાનું તો તું કીધું આ તો તે સરકાર નહીં ભેગા નહીં કરે હરખા એ બધું કરી નાખ્યું હવે મારે પૈસાની જરૂર પડી. પૈસા તો હમણાં હે જીરું છે ગંજે લઈ ભાવ જ નહીં જીરું તો આલ્યું હે અને હવે તો મારા ખીચામાં ભર્યા તા આ શિવરાત્રી નો તહેવાર હે થોડુંક અટાણો બટાણો લાવવા પૈસા હાલો ઉપર હાલો થોડો ઘણો આલશું કેટલા જુએ હે વધારે નહીં જોતા 2,000 હાલજો. અને શિવરાતમાં 2,000 ની 2 રૂપિયા આવે સકરિયા આખી જતી રહે શિવરાત શેઠ વાળા દવા છાંટો કીધું છાંટે તે બધું ખડ મરી ગયા હવે. એટલે હમણાં શેતર પૂરું દવા છાંટી કોળો મોર છે તે ફરી વાળે છાંટવાની હોય દવા વાળે છાંટો ખડ બારણ કીધું તો વાળે છાંટી આવ્યો. ખેતરમાં છાંટવાની હતી મને તો આરે કેતો કે વાળે છાંટી લેજે રાખો વાળે તો આપણે પાક લેવાનું હતું વાળે ઓલી 2 બોયડીઓ હતી દવા છાંટો કદાચ બોયડીમાં છાંટીને ખડ બારવાની એમે છાંટી પણ બુયડી ના બળે બોરામાં જીવડા પડી ગયા હે. જીવડા મરી જાય ને વચ્ચેથી આ તો થળમાં નાખે ને બોરામાં જીવડા ના પડે એમ અને હવે પૈસા લાવો મારે 500 રૂપિયા ખાવું હોય ને જાવું મારે ગામ જાવું. એટલે તમે પૈસા ઓલે જ આવો હો હવે કામ તો કરી યાર પેલો ઉપાડ જોઈએ ઉપાડ તો આલો પડે ને તમારે. આ તો હું તને 2 દાડા પછી આલી છે લાવો જાવું મારે ખાવું હોય ટાઈમ થઈ ગયો ખાવાનો. તું હેચકા ખા હેચકા નહીં ખાવ મારે પેટમાં ભરે ખાતા વગર. પૈસા નહીં શું મેં વાત કરી લે તે વાત લીધો કે શું? ના મારે બહાર ગામ જાવું. આ તમે બધા ભેગા થઈને જ આવો હો કે શેઠ ને લૂંટી લઈએ આ તો ભલે હે કમા આ શેઠનું મગજ ગરમ થઈ ગયું પેલું કુલર ચાલુ કર કુલર. કયા કમા કુલર નહીં કરવું અને એનું બિલ કોણ ભરશે બાપો તમારે ભરવાનું તમે ગરમ થઈ ગયા. આ કુદરતી હવા ડબલ આવે હો એવા કોઈ ધંધા નહીં કરવા શેઠ મને લાગે આ બે મળી ના લાગે ગાદી આ પાણી બધા એમ જ હે પાણી તો પીવડાવો એ કમા પાણી પીવડાવો. એટલે આ માટલું ફૂટી ગયું હે અને કે દવા પી લે ગામમાં ભારો છો આ શેઠ જોજે હવે ગરજ પતી જઈએ. ગરજપતિ જે આ શેઠ હવે માગી રહ્યા હવે
આપણે શું કહું હવે પૈસા અમને આલજો અટાણું બટાણું ભરું હવે અમે જઈએ અને હવે તમારે જેમ કરવું એમ કરો અમારા પહેલા અહીં 1000 રૂપિયા આલી અને એ કાલ બપોરના લઈ જાજે 2 વાગે. હું હાજે આવીશ. હું ખાઈને તરત આવું. આજે નહીં આવું, મારે પેટ કરી જવાનું. પૈસા જુઓ એટલે આ જુઓ. તું અહીં જા પેલો અને આ પંપ કોણ લઈ જાય? પંપ હું જ લઈ જઈશ. હા જા ઉપર હાલ. કંપે ટોલ નાખ સાહેબ કઈ કઈ. એલા પાજ્યા તો મને ભવ બગાડ એવા મળ્યા હે. ઈ તું કામ જ નહીં કરતા અને તું એમની ભેગો ને ભેગો રે. મેં કહો પણ તમે કહો કે આ બાજુ આય ઘડી કે ઓલે જાય છે બાચી બાજુ રહેવાનું. અને ઓલા પૂરા થપ્પો કર્યો ના આજે એમને પડ્યું બધું. તો ઓઘા કરવા નતું કીધું ઓલા ને? એ બોલાય ને ઈ આવે છે. બોલાયો ઓય તું જા હોમો ને કઈ બેઠો હશે જારા ને તે. આ હું એમ કહું જા. શેઠે એક તો કંટા ધક્કા ખાવા કરે. હા કોઈ હવે શું કરતો હશે? દારૂ તો પી ગયા હવે લાગી ભૂખ મળે. આ તો સુઈ ગયો લાગે. ખબર પડ્યો કાલે કેવું પડશે હવે શેઠને. સુઈ ગયો જ્ઞાનમાં. શેઠ હા લો આખો હું તો ડાબ હે ઓય એટલે એને હુરા તો ઈ કામ નહીં કરતો એમને સુઈ ગયો હેડો એક લઈ લો. તો હવે હોસા લેતા હે જો હું તો હે પૂરા ખડકવા મિલે હુઈ ગયો હે. અમે હું તો હે તો જો તો હું તો આ ખોળે રે. એ આકા યો હે હે બાર લે કર. આ પુરાની જેમ તો ઈ પડે હે ને સાહેબ મને કે કીયો હે ઉભો કર દે ઉભો પૂરા થયા બી છે બધા એના. ઉભો કર દે ને કે હમણાં રોટલા જેવો થઈ જાહે. ઉભો થા લે ઉભો થા. તારે પૈસા છે ને આલે તું આવ્યો તો તમ હે આવ્યો તો તમ તું હું તો પીવા આવ્યો તો. હે હે આ પૂરા ઓખા કરવા મિલ્યા હે ને ઓખામાં તું ગોથા કહે હે પૈસા છે ને લે તું તો પછી શું હે પણ તને આ પીવા મિલ્યો તો કે ઓખા કરવા હે સાત ભેગી કરી આટલી બધી તો કરી. ચા કરી સાર ગઈ. આ બધી જ મોડી કરી. આ એમને એમ પડ્યું હે શું મોટી હે આ બધા પૂરા વેરી નાખ્યા અને આ કેને ખવડાવવાની હે આ ઢૂંઢને ખવડાવવાનું બધું આવી જ. એ મેં તો કર્યું હે. એ પ્રભુ તો આ બધી મેં મોડી. તો તો હવે માડેલી હતી છે. આ ઓમ કોમ ના થાય અને આવું મિલી દે તું આલે ખરીદો કરો આ ઘણા પૈસા. હવે હવે આને ઘર ભેગો જ કરવો પડશે તું ઉપર ભાઈ હવે ઉપર અરે જા કમા આ એને ખર્ચું હે કે આ ખરું કર્યું હે આ બધું કેવું બે આ ગાડું પૂરા તો એમને એમ પડ્યા હે એક કામ કર હવે ગામમાં જઈ અને એક બીજો લેતો આય મજૂર હારો હા હવે આને તો હરખો ગોતી લઈને આવ. અને દારૂ ને દારૂ આવતા ને કે તું રોટલા ખજો થઈ જઈશ ના ના હવે ઈ ના આવે હું હાથે કરી નાખીશ. અને કે તારે જ કરવું પડશે હારું બી હારો લેતા વેડો. હવે આ જાવું છે પીછા આગળ આ પેલા એમના મજૂર કાંઈ કામ કરતા નહીં અને મારા બેટે ખેતરમાં કાંઈ દાદર મારતા નહીં અને રીઢા ઢોરા મેલી કરા હોય છે એટલે પીછા આગળ જવું છે. પીછાને કહું ત્યાં ધ્યાન દે એટલે પીછા પીછા આવો શું કરો છો? આવો શું કરજી બેન આવો એટલે આ મોટું તમે આ ધ્યાન દેતા નહીં તમારા મજૂર કશું કામ કરતા નહીં અને ખેતરમાં તો ઢોરાય રખડે છે ને શું તમે કાંઈ કહેતા નહીં બધું બીરી જાય બધું ભાગ્યા ભાગ્યા તમારે લ્યા ખેતરમાં ગાયું રખડે એટલે આ ગાયું રખડે છે ને બધું રમણ ભમણ પડ્યું છે કશું કરતા નહીં આજે હા હા હું કમા તને કહું તો હું તું ક્ષેત્રે જાઉં તો મારવા એક્ટિવા લઈને જાતો તો તે પછી ભારી ગયો એટલે મેં તું જવા દે મને પૈસા આગળ સુગાજી આ ભાગ્યા મને ભીખ મંગાવશે તો કહેતા રહો તમે હું ચેતલાને કહું એકને તો કાઢો તો પછી- પુરાના ઓખા કરવા મળે તો ઓખામાં દારૂ પીને પડ્યો તો બોલો હવે આ શું દાડા દે
નકર પછી તમને બીજા ભાજ્યા ગોત્યાલું અમને કાઢી ઉતારી દો બધાને. બધાએ મારે તો માથે મોતરે એવા હે. બીજા ગોત્યા લઈએ તમને. હવે ઠપકો દો તમે. ઠપકો કેટલો દૂર અને આ જારે આવે તારા પૈસા ની દરાડી પાડે હે. આ તો ઈ કે પેશાજી મને પૈસા નહીં હાલતા મને ભેર થયા. પૈસા તો કમ કરીને મુચમ ના હાલું કામ કરાવે ને કે ટાપા ખવડાવે છે. તો પછી એટલે કે અમે આવું કરીએ એમ કહેતા હતા. હવે હા રડાઈ તો ત્યાં ઓલા ક્ષેત્રે હતા હવે પેલા શીતર હતા હવે. માં હા હવે ક્ષેત્રે ધ્યાન રાખવા ઓલું ઉડતું આવે ખબર હે ડ્રોન હા ઈ ડોન લાવવું પડશે. પછી ના લેવાય શેઠ ઈ તો બહુ મોંઘું પડી જાય યાર કદી ભાગ્યા બદલો. હા એ વાત પણ શું કરે ઈ તો ખબર તો પડે ને. હા તો એમ કહો સીસીટીવી કેમેરા લગાવી દો શેઠ. ક્ષેત્રે હા પણ એનો ખર્ચો તો ઘણો ના થાય. પણ જોવું આવડે બધું કરવું પડે. તો ભાજ્યા બદલી નાખો. હા તો એમ કરો ભાગ્યા બદલી નાખો. હવે બદલી નાખો અને અમને કાઢો આ બલાને. પેશાજી હા. હું જઉં આ તો તમને કહેવાય તો ઠપકો દેવાય તો કે આ ભાજીનું ધ્યાન રાખો તમે. તમા દૂધ પડ્યું સામે સોગાજી ઓલે. ના હવે સા નહીં પીવો મારે જવું હે મોડું થાય એક્ટિવા લઈને આવ્યો હું. હા જાવું હે જવું હોય. સારું તો આવજો. એ હા અને ધ્યાન દેજો. પેલા પેલા પેથા આગળ ગયો તો તે ભંગાર હે કે નહીં ભંગાર લેવા જાવ ભંગાર પેથો જ ભંગાર હે ને. ચમ આવું કહો હો? તો પછી પેથો જ ભંગાર હે ને પેલા આગળ તાઈ ભંગાર હોય. એવું કઈ પડ્યું છે ને ભંગાર પડ્યું છે પેથો પડ્યો ભંગાર મેં. એવું એમ હારું હોય. હતો તો હારું જો હું જાઉં. ઓટો મારતો હું. ઈ મશીન વેચવાનું. હા હરકુ મેલ દે હેડે. આ કેવું કર્યું છે હમણે આ શેર કે ભંગાર હે કે નહીં ભંગાર હોય વા તો કઈ ભંગાર નહીં. આ મશીન આલુ હે આ મશીન ભંગારમાં આવવાનું હે. તો આર્યુ યાર તો આર્યુ આ તો વાવણી કરવાની હે. ભંગાર તો ઘણું દેખાય આ હા તો દોતા હે કરતી ને ભંગાર દેખાયા. આ ભંગાર હે. આ તો ટ્રેક્ટર ની સામાન હે. ખેડૂતના ઘરે તો આવા ઘણા દાગીના હોય. આ પાઇપે બધી હડી જઈ છે આર્યુ આલતો તો આ ટોટો હાલવાનો હે. આ રબડી હાલવાનો. શું ભાવ રબડી હાલે બોલ. રબડિયાના 15 રૂપિયા 15,000 ના હું એક લાયો હું 15 રૂપિયા તું માગે હે. તો 15 રૂપિયા ને હડી ગયો હે આ 35 રૂપિયા જો બધું હડી નાખ્યું પણ તો કાગળ મેળો રેડે. ના હેડે આ તો હવે જાય ભંગારના ભાવે જાય બધું 15 રૂપિયા જ નહીં કહો વધારે કે તો હાલ હેડ. ઈ એ ટોટાને જાવ તો આર્યુ આલો મશીન હારું મારે પાણી પીવડાવવાનું કામ લાગે નહીં કેટલા આવ્યો મશીન ના 5000 5,000 હા કેટલા આવે તો આના 35,000 નું તો લાવ્યું હે મેં. ભંગારનો ભાવ એટલો જ હોય ને 5000 હોય 5,000 માં માં ઉભો નહીં રે તું હમો થઈ ગઈ હમો. હાલો ને પણ હવે ભંગારના ભાવે હાલ દો બીજું પેલા પંગારમાં ના રે નવું હે. હા લોટ ભંગાર પડ્યું હોય જુઓ ને બોલો પંપાલ દો ઈ કોઈ નહીં હાલ તું આવ્યો જી બાજુ હી. હું આમથી આ તો અહીંયા જતો રહે ને કે આજમો હે ને વાટા ભેગા ભાત પડી તો આજમો તારા ભરવા પડશે હવે. અલ્યા નેકર કે હું ખબર? ઓહો ભંગાર જેવા મોઢા લઈને આવ્યા હે. આ બધા આવે પણ આ બધું હરખું મેળો તો આ ભંગાર જેવું ના લાગે. એટલે કે બધા આવે હરખું મેળ. જો હું કરી નાખું ઓ કરે આ પરમદા જાવું હે. હમણાં અકલા બોલ ને ઓલો પેથે તો મને એવો માર્યો કે પેથાય મારે તને. પેથાએ માર્યો મને. મારે ઈ જ દેખો મારે એવું નહીં પૈસા માગું ને હા તો 200 રૂપિયા કાઢી ના લે તે હું આપણો શેઠ કહેવાય. તો મેં તો શું કર્યું ખબર ઓલો કલ્ટીન લોટ આવે કે કલતી ના તને હું કરી દે. ભંગારમાં વેચી પી 2 રૂપિયા આવી ગયો તો પી ગયો. એ હારું કરી આનું તો એની હંગાતે એવું જ કરાય. હે મારે રહેવું નહીં. મારે તો હે ને આજ જવાબ આલ દેવાનો. ઓય દારૂ લ્યો પારો 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 હું આ પોટકા ઉપર ધરાવા જાય હું તું શેઠ જોડે. આ અટાણું લેવા ગયો તો શેઠે 2000 રૂપિયા આલ્યા હતા તે તને જબર પૈસા આલ દે ને અમને તો કોઈ દરાવ આ 50 રૂપિયા આવતો નહીં રે પીવા. હમણાં હા બોલ ને રખા. આ જો મેં તો બધું લઈ લીધું હે અટાણું ને બટાણું લઈ અને હવે આપણે અહીં લબાચા ભરી લેવાના હે હા અને તમારે તમ તારા અહીં પી મજા જેમ કરવું એમ કરજો. હા. મારે તો પેથાને કેવું હોય ભાઈ આપણે છૂટા થઈ જવું હે. આપણે પોતે હિસાબ કરાવી દેવાનો. અમારે કઈ શોખ નહીં રહેવાનો. 50 રૂપિયા આવતો નહીં નહીં તમને તો 2,000 રૂપિયા આવે તમારો ને. એ શેઠ તો મારી નાખવાના હે. હેડકો ખોરાક કરો ખોરાક શેઠ હું શું કહું એ હમણાં હવે જુઓ તમારે તમે પીન મજા કરો. હા જે ઠારો હોય ને તમને પૈસા આલશે ને તમને સારું રાખશે. મારે રહેવું નહીં
મને ભૈયા જો આ પૈસા આલ્યા હતા અટાણું બટાણું લાવી નાખ્યું હોય અને મારે હવે ભાગ ભાગી બીજે માથું હોય મેં બીજે નક્કી કરી લીધું મારે જતું રહેવું છે. મારે મેર નહીં પડે તમારે મારે છત્રીનો આંકડો થઈ ગયો હે હા તો નેકળો મારે નહીં મેર પડે હવે નેકળો ને કે ભાગ તો બોતો બોજે ને કે હું લેબડે બોથીને મારો બોધી હિસાબ તમે કરી દેજો બધો જે નેકળે ચોથા ભાગે મારો ભાગ જેટલો નેકળે હાલ દેજો હે અને હાજે હાલજો મારે વહેલી બસ છે તું નેકળે ચોથા ભાગે જે નેકળતું હોય મને હાલ દેજો કોઈ નથી નેકળતું અટાણાનો હું લઈ તો તમને બે જા દાડાનો ટાઈમ આલું હું કોઈ નહીં હવે અહીં ભાઈ વાતે પકડો ચાલો તો મારો હિસાબ ચાલો કરી મને દેજો તમે ભીખ ભાગ્યો કરે હેડો એ શેઠ આ નહીં રાખો હિસાબ કરો અમારો હેડો. તમારે કેટલા અમારે લેવાના લેવાનું નેકળે? નહીં. અમારે ત્રીજા ભાગે કીધું તું આપણે બોલી કરી દે શેઠા ઉપર અમારો હિસાબ કરો હેડો. કેટલા લેવાના નેકળે થાતા છે 80,000 રૂપિયા જેવું થાતું છે. એસી તો દારૂ પીને તો તે મારું દાંત વાળ્યું હે દાંતિયાનું વારી આ તો તમે પૈસા નહીં હાલતા તેમાં મારે આપવો પડે અને તારે લેવાના નેકળે કે મારે મારે લેવાના નેકરે તારે કેટલા નેકરે ઘરના હિસાબ આજ રહેવું નહીં મારે મારે 45,000 લેકરે હે એટલે તમે આ દારૂ પીને મારા કે હિસાબ કરવા એટલે પાણી તમે ના લો કે ખાવાનું ના પૂછો આ કરો ને કાંઈ ખોદારી જોઈએ એટલે કોદારી જોઈ એટલે એ ભીખાજી, આ લોકોનો હિસાબ કિતાબ પતાવો અને હેરતા કરી દો અમને ના રખાય હિસાબ નહીં કરવો કિતાબ આલ દો આપણે આપણે હાલી દો. કિતાબ આલ દો હિસાબ નહીં કરવો અમને પૈસા ના આલશો બહુ આ તો કાલે ઉકીડમ પડ્યા હતા દારૂ પીતી આ ડોહા તમારે અરે આ પણ વેચ હોય હે તમને એટલે તમે આ દોહા હમે કેમ બોલો હે હે પાણી તારા ઘરે પીવા આવ્યો અરે પાણી પીવા તો ના હોય. બોલે કે કોદારી જોઈએ હાથે જોઈએ હે હિસાબ કર દો ને મારે કેવું પડે અમારા ભાઈબંધ છે અમારા ઘરે એટલે. તમે નાખી દો હો તમારા ઘરે તાઈ નાખી દઉં તો હું એટલે પંચાયત ઠોકવા આવો. કેવું તો પડે તમે જાઓ તમે તમારી ઉકીડમ નહીં પંચાયત પડ્યા કરો હતા. અમારી પંચાયત કરો તમે ના હવે પૈસા લેવાના તારે પૈસા તું હિસાબ કર ને અમરે અમને હેરતા જ કરી દો અમરે કે કોદારી ભેગા ભાઈ ભાઈ બે અમે હજી હવે બેહી દો આ દારૂડિયા વેચ કરે તો તો અરે અમને રખાય નહીં હે હેરતા જ કરી દો થોડો ઘેરો નાખ આ ઊભો થા ઊભો થા એમ કહું ઊભો થા સકત દે ભાઈ બે હિસાબ કરે નાખશું હવે કમા હા હવે તું એક કામ કર આમના ઘરે જઈને આમના ઘરનાને બોલાવી અને જે આમના હિસાબ થતો હોય ને એ હાલ દે અને આ બેને હાથ ચાલી અને બારા ગાઢ ને આમના બાવડા હાજા નહીં રે હિસાબ મેં કરેલો છે હું બધું કમ્પ્લીટ કરીને અને હમણાં ઘરે જઈને પૈસા આલ દે કંડાટ વાળી નાખે ને હિસાબ લેવા આવ્યા હે આ દારૂ ના રખાય હવે હવે કાઢવા જાય ઉજા હાથ પકડીને બાર મેલતા ને કે હવે આ દોઢ પગુદી કણી પંચાયત ઠોકે એનો પંચાયતીઓ એને બાર લઈ લે તું બાર લઈ લે એટલે બાર લઈ લે મેળવીને આવે મિલી ના આવ્યો ને હવ. હવે એમના ઘરના બોલાવે ને એમના પૈસા ના આવતા એમના ઘરના ના આવજે ને પૈસા કરીને પૈસા હાલ એટલે નાખજે આવા હવે રાખશો નહીં બીજા હા આખાથી નવા ભાગ્ય લાવવા હે હવે રાખવાના જ નહીં એમને ના ના કાઢ નાખી હવે બધાને કાઢ નાખવા હે એમનો હિસાબ કરીને હું એમને આલ દઉં પૈસા હવે મારી ચેનલ છે વીવી વઢિયારી તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયા જોતા રહો રહેજો.